બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સલ પર્વનો મહિમા, અને આજે સલ પર્વનું ત્રીજું કડવું સાંભળશો. બીજા કડવામાં તમે સાંભળ્યું કે સલ રાજાએ પાંડવોને બધી વાત કરી કે મારું મરણ આવી રીતે છે, તમે સર્વ શ્રવણ કર્યું. અને પછી અડધો દિવસ પાંડવ એને કૌરવોને શરણે રાખેલા છે એટલે સ્તંભે આવીને ઊભા છે. દુર્યોધન કહે યુદ્ધ કરો. સલ કહે છે કે મેં તને ખાલી શરણે રાખ્યો છે. દુર્યોધને વિચાર કર્યો કે જો નાસી જશું તો સલ વાર નહીં લે, એના કરતા લડીએ. એમ કરતા કરતા મધ્યાહન કાળ થયો છે. હવે આગળ સાંભળો ત્રીજા કડવામાં. વૈષમ પાયે એની પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સલ પર્વનો મહિમાય. મધ્યાહન કાળે ધર્મ રાજાએ બાણ કર્યું છે તૈયાર, સલ રાજાએ સાન કરી કે ફેંક્યું તેણી વાર. સુસવાટા કરતું એ તો ચાલ્યું ને જોયા કરે જગદીશ, કાળજવર મંત્રે સલ રાજાનું છેદી નાખ્યું શીશ. વાયુ મંત્રથી મસ્તક લઈને બાણ ગયું છે પાતાળ, સલ્લના સોમાં માની પાસે નાખ્યું તો તત્કાળ. તપ કરતા સો ભાઈઓએ મસ્તક જોયો જે દીશ, એટલે શિવના સો મંત્રોથી સોના છેદાયા શીશ. પાંડવને બધી મટી ઉપાધિને ટળી ગયો ભયને શોક, સલ્લતણું મસ્તક છેદાયું એટલે નાઠા છે કૌરવ લોક. 99 ભાઈને 100 શકુની સૌના ઠાએ કપાસ, દુર્યોધન તો આડો નાઠો મનમાં પામીને ત્રાસ. એવામાં ભીમ તાકી રહેલો ને તે વાયુ વેગે ચડ્યો, 100 જણાનું સામટું ટોળું છે તેમાં ગદા લઈને પડ્યો. કરે સપાટો ને દે છે ઝપાટો, ગદા જે જણને અડે. તે દિવસનો યોગ એવો કે તરફડી હેઠા પડે. ઋષિ વૈશંપા કહે છે કે સાંભળ જન્મેજય રાજા, આ સલ પર્વનો મહિમા. મધ્યાહન કાળે ધર્મરાજાએ બાણને તૈયાર કર્યું, સલ રાજાએ શાન કરી એટલે સડડ દઈને ફેંક્યું છે બાણને. સુસવાટા કરતો ચાલ્યું જાય છે. ભગવાન જગદીશ દ્વારિકા વાળો મારો ધણી જુએ છે.
કાળજ્વર મંત્રથી સલ રાજાનું શીશ કપાઈ ગયું, છેદાઈ ગયું, અને વાયુ મંત્રથી મસ્તકને લઈને બાણ પાતાળમાં ગયું. મારવાડ દેશના ધણી સલ રાજાના 100 મામાની પાસે એ મસ્તકને નાખ્યું છે. ત્યારે તપ કરતા 100 ભાઈઓએ મસ્તકને જોયું છે. એટલે શિવજીના 100 મંત્રોથી 100ના માથા કપાઈ ગયા. પાંડવોની બધી ઉપાધિ મટી, બધો ભય અને શોક ટળી ગયો. સલ રાજાનું મસ્તક છેદાયું એટલે બધા કૌરવો નાઠા છે. 99 ભાઈને 100મો શકુની, બધા એક દિશાએ નાઠા, અને દુર્યોધન આડો નાઠો બીજી દિશાએ. એવામાં ભીમ તો તાકીને ઊભો જ છે. એ વાયુ વેગે ચડ્યો છે. 100 જણાનો હામટો ટોળો એમાં ગદા લઈને પડ્યો. સુર સપાટે જોર ઝપાટે એ દિવસનો યોગ એવો છે કે જે જણને ગડા આડે એ તરફડીને હેઠો પડે. તરફડીને હેઠા પડે ને પડતામાં પ્રાણ નીકળી જાય. જુઓ, પડતામાં પ્રાણ નીકળી જાય ને આયુષ્ય ખૂટ્યું સાથે. 99 ભાઈઓ મરણ પામ્યા વૃકોંદર ને હાથે. પછી શકુની ભૂમિમાં પડ્યો, સૂતો લોંબો થઈને હેઠો. ભીમસેન એના હૃદય ઉપર ગદા લઈને બેઠો. શકુની કહે, સિદ્ધને મારે છે, ન્યાય કરી જો ને આપ. પાસે રહીને ભાણેજ મરાવી કાઢ્યું તમારું પાપ. ભીમ કહે કે શું સમજાવે અવળું ને કૌરવ ભાણેજ તારા. સા કારણે તું મરાવે તેને ટાળી દે સંદેહ મારા. શકુની કહે, સાચું કહું છું, વાંકી કરમની કરણી. મારી ભગીની ગાંધારીને આખલો ગયો પરણી. તે મેણું તો મોટું થયું, મને જગતની કેણી લીધી. મરતી વેળાએ મારા કાકાએ મને શિખામણ દીધી. તરફડીને હેઠા પડે, પડતામાં પ્રાણ નીકળી જાય, આયુષ્ય ખૂટ્યું છે. 99 ભાઈઓ મરણ પામ્યા ભીમના હાથે. ને પછી શકુની ભૂમિ ઉપર ચત્તો પાઠ થઈને પડ્યો છે. ભીમસેન એના હૃદય ઉપર ગદા લઈને બેઠો. શકુની કે શા માટે મને મારે છે? ન્યાય તો જો. પાસે રહીને મેં મારા ભાણજો મરાવી નાખ્યા ને તમારું પાપ દૂર કર્યું. ભીમ કહે છે કે તું મને અવળું સમજાવે છે. કૌરવો તો તારા ભાણે જતા, તો શા માટે તું એને મરાવે? મારા મનનો આ સંદેહ તું ટાળ. શકુની કહે છે કે સાચું કહું છું કે મારી બેન ગાંધારી આખલાને પરણીતી. એ મેણું મોટું થયું, જગતમાં કેણી થઈ, એટલે મરતી વેળાએ મારા કાકાએ મને શિખામણ આપી હતી. કહ્યું કે હોય ભતરીજો મારો રાખજે હૃદયે ધ્વંસ. બહેનના પક્ષમાં પેસીને તું તો કાઢજે બહેનનો વંશ. જો તું જ ભગીની નો વંશ રહેશે તો નહીં મહેણું જાય. આખલાનો પરિવાર કહેવાશે, મોસાળ પણ વંચાય. તે માટે મેં તો મરાવી નાખ્યા ને ભાણે જયું પર રહીને.
તમારી સાથે વેર કરાવ્યું એવળી શિખામણ દઈને. ખરી વાર્તા માનજે મારીને વાળી છે પેટની દાજ. હવે તમે નિવૃત્તિ પામ્યા એકલા ભોગવો રાજ. મેં તો તમારું દુઃખ નિવાર્યું ને માટે લો મને યુગારી. તમારે ઘેર ગુલામ પણ કરીશ થઈ કારભારી. ભીમ કહે તું તો ઊંધી મતીનો ને તારું નહીં મારે કામ. મેણું હતું પણ વિશ્વને વિશે કાકાનું હતું નામ. તે નામનો તે તો નાશ કરાવ્યો ને તે તું જ ઉપર રીસ. એમ કહીને વૃકોંદરે માર્યું શીશમાં શીશ. શકુનીનું શીશ ત્યારે ફૂટ્યું ને વળ્યો છે કચ્ચર ઘાણ. ખોપરીનો તો રોટલો વળી ગયો ને નીકળી ગયો એનો પ્રાણ. એટલે વૃકોંદર થયો રે ઉભો ને પવન કેરો તન. સર્વે મળદા તપાસીને તેમાં દીઠો દુર્યોધન. મારી ભગીની ગાંધારીને આખલો પરણી ગયો, મેણું મોટું થયું ને મારા કાકાએ મને શિખામણ આપી હતી કે મારો ભત્રીજો હોય તો બેનના પક્ષમાં પેસીને તું બેનનો વંશ કાઢજે. તારી ભગીનીનો વંશ રહેશે નહીં, નહીતર મેણું નહીં જાય. આખલાનો પરિવાર કહેવાશે, મોસાળ પણ વંચાશે, માટે મેં મરાવી નાખ્યા. મારા સોએ ભાણેજ ઉપર રહીને તમારી સાથે વેર કરાવ્યો. એમને અવળી શિખામણ આપી. ખરી વાત માનજે મારી, મેં પેટની દાજ વાળી છે અને હવે તમે નિવૃત્તિ પામ્યા છો, એકલા રાજ ભોગવો. એવું શકુની ભીમને કહે છે કે મેં તો તમારું દુઃખ નિવાર્યું, માટે મને ઉગારો. તમારે ઘેર ગુલામપણું કરીશ ભાઈ, કારભારી થઈને રહીશ. ભીમ કે તું ઊંધી મતીનો છે, તારું મારે કામ નથી. મેણું હતું પણ વિશ્વના વિશે મારા ધૃતરાષ્ટ્ર કાકાનું નામ તો હતું અને તે નામનો નાશ કરાવ્યો. નુગ્રા, તે તારા ઉપર જ મને રીસ છે. એમ કહીને વૃકોંદરે એને માથામાં માથું પટક્યું, શીશ માર્યું છે અને શકુનીનું શીશ ફૂટી ગયું, કચર ઘાણ વળી ગયો, ખોપડીનો રોટલો વળી ગયો અને એનો શકુનીનો પ્રાણ નીકળી ગયો. એટલે વૃકોંદર ભીમસેન પવનનો પુત્ર ઉભો થઈને બધાય મળદા તપાસી જોયા, પણ એમાં દુર્યોધન મળ્યો નહીં. એટલે ભીમ વિસામે યુભોને સાંભળ તું રાય. સલપરવ અહીં પૂર્ણ થયું ને ઉતરી તારી હત્યાએ. ત્યારે શ્યામ પડદા શ્વેત થયા ને શ્વેત થઈ કાળી ગાય. કાળા તલ તો ધોળા થયા ને પૂર્ણ પરીક્ષા દેખાય. રાજાએ બ્રહ્મ ભોજન કર્યા ને આપ્યા ભર્યા ભંડાર. વિપ્રોના પુત્રે ને ઉપવીત આપ્યા ને આપ્યા બહુ અલંકાર. વિપ્રતણી પુત્રીઓ કેરા દીધા કન્યાદાન.
પાછો સાંભળવાને બેઠો જન્મે જય રાજન. દુર્યોધન ન મળ્યો એટલે ભીમ વિસામો લેવા ઉભો છે. રાજા જન્મેજય તું સાંભળજે, આ સલ પર્વ પૂરું થયું અને તારી હત્યા ઉતરી. શ્યામ પડદા શ્વેત થયા, કાળા પડદા ધોળા થયા, કાળી ગાય ધોળી થઈ, કાળા તલ ધોળા થયા. પૂર્ણ પરીક્ષા દેખાણી, પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું. રાજાએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા, ભંડાર ભરીને આપ્યા, વિપ્રોના પુત્રને ઉપવીતો આપ્યા, બહુ અલંકારો આપ્યા અને પુત્રીઓના બ્રાહ્મણોની પુત્રીઓના કન્યાદાન આપ્યા. અને ફરીથી પાછો સાંભળવા માટે બેઠો છે જન્મેજય રાજા. સલ પર્વ પૂર્ણ થયું, સલ પર્વ પૂર્ણ થયું ને વલ્લભ વદે કરજોડ. શ્રોતા વક્તા બોલજો, જય જય શ્રી રણછોડ. આ સાથે જ સલ રાજાનું પર્વ આ સમાપ્ત થાય છે, સલ પર્વ. અને હવે આગળ તમે શ્રવણ કરશો ગદા પર્વનો મહિમા. ગદા પર્વ શરૂ થાય ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.